હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું સેવૈયા ફ્રૂટ કસ્ટર્ડ। ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ, તો આપણને કંઈક ઠંડુ ઠંડુ પીવાનું અથવા તો ખાવાનું મન થતું હોય, અને તકમરિયા ને બધું એટલું ઠંડો ઉપયોગ કર્યો છે કે આપણી હેલ્થ વાઇઝ પણ ખૂબ જ સરસ અને એમનેમ પણ ઠંડક આપનારો આ ફ્રૂટ કસ્ટર્ડ ખૂબ જ મજા આવશે। તમે ચોક્કસ ટ્રાય કરજો। તો ચાલો જોઈ લઈએ આને કેવી રીતે બનાવવો। સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। સેવને શેકવા માટે અહીંયા આપણે 1 ટેબલ સ્પૂન ઘી લઈ લેશું। તેમાં જ આપણે લઈ લેશું સેવ। એકદમ સ્લો ફ્લેમ રાખી અને સેવને થવા દેશું। ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સેવને થવા દેવાની છે। સેવ આપણી શેકાઈ ગઈ છે। હજી પણ પેન ગરમ હોય એટલે થોડી થોડી થઈ જશે એકદમ ડાર્ક બ્રાઉન। ત્યાં સુધીમાં જ આપણે અહીંયા દૂધ પણ ગરમ થવા રાખી દઈએ। દૂધ આપણું ગરમ થાય ત્યાં સુધીમાં આપણે વેનીલા પાવડરમાં થોડુંક નોર્મલ દૂધ લઈ અને બધું જ મિક્સ કરી દેશું। વેનીલા કસ્ટર્ડ પાવડર એમને એડ નથી કરવાનો, જેથી કરીને આપણે એકદમ બધું મિક્સ કરીને એડ કરશું તો કંઈ ગાંઠા જેવું પણ નહીં રહે અને સરસથી મિક્સ થઈ જશે। દૂધ આપણું એકદમ સરસ ઉકળી ગયું છે। તે દરમિયાન આપણે લઈ લેવાની છે સેવ, સાથે જ આપણે લઈ લેશું ખાંડ, કસ્ટર્ડ પાવડર લઈ લેશું। બધું જ એકદમ સરસ ઉકળવા દેશું। અહીંયા આપણું સેવૈયા કસ્ટર્ડ થઈ ગયું છે। હજી ફ્રૂટ પણ એડ કરશું, પણ તે પહેલાં આપણે 2 કલાક માટે ફ્રીઝમાં રાખી દઈ। એકદમ વરાળ નીકળી જાય પછી જ આપણે ફ્રીઝમાં મૂકવાનું છે, તો ઠંડુ થાય એટલે ફ્રીઝમાં મૂકી દઈએ। સેવૈયા કસ્ટર્ડ તો આપણું રેડી છે ફ્રેન્ડ્સ। સબ્જા સીડ્સ એટલે કે તકમરિયા 1 કલાક પહેલાં પલાળીને રાખી દીધા હતા, જે હેલ્થ વાઇઝ પણ ખૂબ જ સારા અને લુક વાઇઝ પણ ખૂબ જ સરસ લાગશે। અહીંયા આપણે લઈ લેશું સેવૈયા કસ્ટર્ડ, ઉપરથી આપણે બધા ફ્રૂટ્સ લઈ લેશું। અહીંયા એપલ, બનાના, ગ્રીન ગ્રેપ, બ્લેક ગ્રેપ, અહીંયા આપણે લઈ લેશું પોમગ્રેનેટ, દાડમ। ફરી પાછું આપણે સેવૈયા કસ્ટર્ડ લઈ લેશું। ફરી પાછા ઉપરથી આપણે ફ્રૂટ્સ લઈ લેશું। અહીંયા આપણે ઉપરથી પણ બધા ફ્રૂટ્સ લઈ લીધા છે। તો ફ્રેન્ડ્સ રેડી છે અહીંયા આપણું સેવૈયા ફ્રૂટ કસ્ટર્ડ, ને એકદમ સરસથી મિક્સ કરી અને તમે આની મજા લઈ શકો છો। શું તમે ક્યારેય સેવૈયાનો ઉપયોગ કરીને આ રીતે કસ્ટર્ડ બનાવ્યું છે કે નહીં, તે કોમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો। અને આ ગરમીની સિઝનમાં ઠંડો ઠંડો ટ્રાય ચોક્કસ કરજો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક ને શેર કરજો। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ।